એટલે જ એવા સંતોનું જીવન કે ભક્તિ માર્ગ પર ચાલતા સાધક માટે દીવા દાંડી રૂપ હોય છે. તો એવી એક દીવા દાંડી રૂપે જલતી જ્યોતિ અને મહાન વિભૂતિની આજ આપણે વાત કરીએ. તો એ છે ભાવનગર જિલ્લાનું અને ઉમરાળા તાલુકાનું એક નાનકડું હણમતિયા ગામ, અને એ ગામને મૌન વ્રત ધારણ કરી અને બનાવી દીધું તીર્થનું ધામ. એવા સંતનું કાળુ બાપુ છે નામ. પણ કહેવાય છે કે કાળુ બાપુ તો આશ્રમ હણમતિયામાં આવેલો છે, અને કાળુ બાપુ કે આશ્રમમાં જ રહે છે, આશ્રમની બહાર કે બહાર જતા નથી. છતાં કે આશ્રમના આવતા કોઈ ભાગશાળીને જ કાળુ બાપુના દર્શન થાય છે. કારણ કે કાળુ બાપુ આશ્રમમાં મૌન વ્રત ધારણ કરી અને મુનિ બાપુના ધૂણે કે ભોંયરામાં બેસી અને એવું ધ્યાન ભજન કરે છે. પણ કાળુ બાપુ કહે છે કે ધ્યાનનો અર્થ એ નથી કે આંખો બંધ કરવી, પણ કે આંખોને ખોલવાની છે. એટલે કે કાળુ બાપુને જ્યારે જ્યારે કે મોજ આવે છે ત્યારે કે અમી ભરેલી નજરો લઈ અને કાળુ બાપુ આશ્રમમાં બહાર આવે છે. ત્યારે કે કોઈ જિજ્ઞાસુ પ્રેમી આત્માની ઉપર કે કાળુ બાપુની અમી ભરેલી નજરો પડે છે, ત્યારે એની ભાગ્ય રેખા પલટાઈ જાય છે. એવી કે કાળુ બાપુની અમી ભરેલી નજરો છે. એટલે હજારે શ્રદ્ધાળુ કાળુ બાપુના દર્શન માટે ત્યાં હણમતિયા જાય છે. એટલે જ હણમતિયા એક આસ્થાનું કેન્દ્ર બની ગયું. પણ કે આટલું જ નહીં, કહેવાય છે કે જ્યારે જ્યારે કાળુ બાપુને મૌનની સાધનામાં કે બ્રહ્મ આનંદ રૂપી લહેર આવે છે, ત્યારે કે જ્ઞાનરૂપી મોતીની એવી વેળ આવે છે. ત્યારે કાળુ બાપુ કરુણાનો ભાવ કરી શબ્દરૂપી અમૂલક મોતી તે જ ગામના કે સંજય ભગતને ઈશારો કરી અને સમજાવે છે. અને સંજય ભગત કે ઈશારો ન સમજી શકે તો કાળુ બાપુ કાગળમાં લખી અને સમજાવે છે. ને પછી સંજય ભગત કાળુ બાપુના આદેશ મુજબ સેવક સમુદાયને શબ્દરૂપી અમૂલક મોતી નું લાણું કરે છે. ત્યારે કેવા જિજ્ઞાસુ પ્રેમી આત્માઓ કાળુ બાપુના આદેશરૂપી અમૂલક મોતીની કહેણી સાંભળી